ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં તેજ ગતિએ દોડતા ડમ્પરે યુવતીને ટક્કર મારી. યુવતીનો ચમત્કારિક બચાવ. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. ભરૂચ શહેરમાં જિલ્લા કલેક્ટર દ્વારા સવારે 5 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. તેમ છતાં ભારે વાહનો બેફામ ઝડપે શહેરમાંથી પસાર થઈ રહ્યા છે, જેના કારણે નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. શુક્રવારે બપોરે 3 થી 4 વાગ્યાની વચ્ચે શહેર વિસ્તારમાં એક ડમ્પર ડ્રાઈવરે પૂર ઝડપે ડમ્પર ચલાવી મોપેડ પર જઈ રહેલી યુવતીને ટક્કર મારી હતી. સદભાગ્યે યુવતી ડમ્પરના ટાયર નીચે આવવાથી બચી ગઈ અને ચમત્કારિક રીતે તેનો જીવ બચ્યો હતો. આ અકસ્માત બાદ ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. હાલ આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જિલ્લા કલેક્ટરના જાહેરનામા છતાં શહેરમાં આવા અનેક ભારે વાહનો પ્રવેશતા હોવાના કારણે લોકોમાં રોષ ફેલાયો છે. નાગરિકોએ આ મુદ્દે તંત્ર પાસે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.